ટાટા ટાટા બોલેરો નથી બોલતો બોલેરી હે કે મને કે બોલેરો હે હા બોલેરો કે મર્સિડીઝ હો ટાટા હેલો ગુડ આફ્ટરનૂન એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો તમારામાંથી ઘણા બધાના યુટ્યુબ ચેનલ હશે ઓલરેડી અને તમને એમ થતું હોય કે સબસ્ક્રાઇબર્સ ગેઇન નથી થતો, તમે કામ કરી શકો છો, યુટ્યુબ શોર્ટ્સ ટ્રાય કરી શકો. એની અંદર તમને ડેલી 3 થી 5 સબસ્ક્રાઇબર્સ મળી જશે અને જો તમે કન્ટિન્યુ રાખશો તો સબસ્ક્રાઇબર્સ તમારા વધી પણ શકે છે. પણ એક વાત એ કે તમને તમારું ચેનલ નેચરલ રાખવું પડશે. મતલબ કોઈને કહેવાનું નથી કે હા મારું યુટ્યુબ ચેનલ હું યુટ્યુબ ઉપર કામ કરું. જે બી લોકો તમારા વિડીયો જોઈને તમારે સબસ્ક્રાઇબ કરશે તો તમારું ચેનલ નેચરલી ગ્રો કરશે. જો તમે જબરદસ્તી સબસ્ક્રાઇબ કરશો તો એ તમારું ચેનલ ડેડ થશે. એ બી કહી દઉં તો એ વાતનું ધ્યાન દેજો અને બસ શોર્ટ્સ ટ્રાય કરો તો તમારા સબસ્ક્રાઇબર્સ વધી શકે. તો જો આપણા ઘરે મહેમાન આવ્યા આજે. આમ તો મહેમાન ના કહેવાય, ઘરના જ કહેવાય. ઘરના શું, ઘર જ એમનું હોય, અમે મહેમાન અહીં ઘર માટે. એટલે શું અમારા ફેમિલી મેમ્બર કહેવાય. આ લોકોને કંઈ કામ હશે તો હૈદરાબાદથી આવ્યા. એકચ્યુઅલી એકલા નથી આવ્યા, ભેગા એના જમાઈ ને વેવાણને આવ્યા હતા, પણ એ લોકો કામથી હવે બહાર ગયા. તો હવે અહીંયા 2-4 દિવસ રોકાશે. 2-4 દિવસ અમે કંઈ મહિનો રોકાવો, સમજ્યા ને. આમ તો ફેમિલીમાં 10-12 જણા પણ આવે તો 1-2 જ આવે, એમ નહીં કે બધા ભેગા આવે. ભેગા આવે તો અહીંયા માહોલ બની રહે ને ફરી પાછો એમ લાગે 10 વર્ષ જૂના આપે હાલ. હે રોટલા ઘરવાળા બધા આવી ગયા, હવે શું ટેન્શન છે તમને. અને જ્યારે આ લોકો અહીંયા હતા ને કચ્છમાં ત્યારે માહોલ એકદમ અલગ હતો. આપણે રહેવાનું પાછળ જ હતું પાછલા ઘરમાં, આ લોકો આગળ એમનું છે, આપણે ભાડેથી રહી રહ્યા. તો શું એ કાનજી હે કે પછી પ્રિયંકા, રૂસાંગી 10-12 જણા તો છોકરાઓ હતા ને અમે જે અહીંયા કને તોફાન કરીએ. ઓહો હો, ત્યારે તો આવી વ્લોગિંગની એવી સિસ્ટમ હતી નહીં તો પછી વ્લોગ્સ કે બનાવ્યો હોત. આ જ આંગણામાં અમે બેસીને ઘણી બધી જેને કહેવાય ને પત્તા રમ્યા કે અહીંયા જ અમે ક્રિકેટ રમતા. તો એ બધી યાદો તાજા થઈ જાય. હવે બધા ફરી ક્યારે આવે જ્યારે ફંક્શન કહો તો આવી શકે, નહીં તો પછી અમે 1-2 જણા જ આવેલા. તો હવે એ કામથી આવતા હોય 2-4 દિવસ રહીને ફરી પાછા હાલ્યા જાય. તો હાલ આપણે આવ્યા હતા ગામમાં, કેમ કે યોગેશભાઈને અહીંયા કને થોડું ઘણું કામ હતું ઇલેક્ટ્રિકનું. હવે એ તો એ કામ કરશે. એનું બાજુમાં એક રામદેવપીરનું મંદિર છે નાનું, તો આપણે એ જોતા આવી ત્યાં સુધી એનું ભલે કામ કરે. અને આ જો ગાયોને બી રજા પડી છે તો એટલે ગાયો બી ઘરે જાય રહી. અને આપણા ગામમાં પહેલાં મમરાની ફેક્ટરી હતી, પછી તો ફેક્ટરી જો તમે હાલત જોઈ શકો રા. ઉપર છે રામદેવપીરનું મંદિર અને નીચે છે આપણા ફ્રેન્ડનું ઘર. એટલે વિરમનું ઘર અહીંયા કને અને હું ને વિરમ હૈદરાબાદ ભેગા હતા, પછી આપણે હૈદરાબાદ મૂકી દીધું. હવે હજુ એ તો હૈદરાબાદમાં જ છે. એટલે ઘણી બધી યાદો અમારી રામદેવપીરના મંદિર સાથે ઉપરની જગ્યા સાથે જોડાયેલી. હાલ એના પપ્પા ઉપર ઊભા છે, એને બી મળી. એમને બી ઘણા સમયથી મળ્યા નથી. એ છે ને અહીંયાથી દેખાય રહ્યા ઊભા. આ વિરમના મમ્મી હે અહીંયા આય તો બાજુમાં, એટલે મેં કીધું મળતો આવું. કેમે હે કેમ હે કેમ મજા ખપે શું હે કેમ હે આવરો ઉપર આવરો. બાકી મજા ને એકદમ. કામ હમણાં અહીંયા ઘરેથી જ ઓનલાઈન. કેમણા ગયો ભાઈ ને ભાભી ને બધા? ભાભી હમણાં ગામમાં ગયા ને દડાવા. હા હા હા. અને ભાઈ ગયો નખતણ. બરાબર. મમ્મી ઓટલી. અચ્છા. એય શું કરો રા? હે શું કરો રા? અને અમે ફ્રેન્ડ્સ લોકો જ્યારે સ્કૂલમાં હતા ત્યારે અહીંયા માથે ઘણી બધી મસ્તી કરીએ. અમે લોકો શું પ્લાનિંગ કરતા કે ઘર બનાવતા પોતનું, લીમડા તોડીને કે લાકડા કાપીને કે પોતની એવું ઘર બનાવતા, જેને અમે અમારી ભાષામાં ભૂંગી કહેતા. બટ જે હાલ સુધી બની નહીં. ક્યાંય ઘર નથી બનાવો. તમારા આશીર્વાદ હશે તો બની જશે. આ તમે બનાવ્યું ને અહીંયા, આ હું અમને બનાવતું નાના હતા તઈ. હવે તમે બનાવ્યું, અમારથી તો થયું નહીં. બસ મજા આવે જો. હે ના ના અહીંયા ફોનમાં જ કામ કરો. હવે અને જો અહીંયાથી ગામનો નજારો કંઈક છે ને એક નંબર ભાઈ. અને અહીંયા કને સામે આપણા ધોરણના દાદા એટલે કે ધીણોદર. તો આપે રામદેવપીર દાદાના દર્શન કરી. જો આ આપણા રામદેવપીર દાદા. પહેલા હું રૂમને હતો ને, હવે આ રૂમને બની ગયા. પહેલા આવો રૂમ ને કાંઈ જ નહોતું, ખાલી એક આ ભગવાનની દેરી હતી નાની. એના પછી આ ઘણા બધા સુધારા થઈ ગયા ને કહેરા કે હજુ એક પાછળ રૂમ બનાવ્યો હોય, પણ હવે રૂમ આપણે પાછળથી જોઈ. તો આ શું હોય કે ડુંગરને તોડીને આ જમીન લેવલ કરવામાં આવી ને પછી અહીંયા કને આ રૂમ બનાવવામાં આવ્યો હોય. આ મંદિર છે અને આ જે છે એ સ્ટોરેજ રૂમના હિસાબથી શાયદ તો કામમાં લાગતું હશે. હાલ તો અંદર થોડું ઘણું સામાન પડ્યું હોય, બાકી તો કાંઈ ખાસ છે નહીં.
પણ હવે શાયદ ભવિષ્યની અંદર અહીંયા કને બેઠક કે એવું તો કાંઈક તો થઈ શકશે. અહીંયા કને આજ રાતની આરતીની તૈયારી. આ મંદિર બહુ જૂનું હોય, ઇતિહાસ તો મને બી નથી ખબર. મારા જન્મથી આને જોતો આવું આ મંદિરને અહીંયા કને હે એમ. હવે શું હિસ્ટ્રી એ તો હવે બાપાને ખબર, બાપાને પૂછી તો કહેશે, પણ હાલ આરતીમાં બિઝી છે તો ફરી ક્યારેક વાત. અમે લોકો આવું બનાવનારા હતા પણ અમારા કને બન્યું જ નહીં. ઘણી કોશિશ કરી પણ તેમ છતાં આપણાથી બન્યું નહીં. ને આ જો અહીંયા કને દેશી ખાટલો અહીંયા કને શાયદ તો સુવા માટે બનાવ્યું હે છે ને, મસ્ત ઓસીકું હે. તમે આરામથી આ ગામનો નજારો માણી શકો ને ઠંડી ઠંડી હવા આવે. વાજી વાહ. અમે અહીંયા કને ફ્રેન્ડ્સ લોકોએ મેગી બનાવી હતી. જ્યારે મેગી જેને કહેવાય ને માર્કેટમાં પહેલી વાર આવી હતી ત્યારે અમારા એક ફ્રેન્ડ્સ કહે હા મને સારી રીતે મેગી આવડે રહી, તો અમે એમ કરીને પ્લાનિંગ કરી મેગી બનાવવાની. અમારા ફ્રેન્ડે શું કર્યું કે પછાડના આપણે મેગીને પલાળી દેવી પડે, જેમ પોવા આપણે પલાળી એમ મેગીને પલાળી દેવી પડે. અમે લોકો શું કર્યું પછાડથી જ મેગીને પલાળી નાખી અને પછી જ્યારે અમે એને બનાવી ત્યારે તમે જુઓ ભાઈ એકદમ આમ જેને કહેવાય ને લોટ જેવી થઈ ગઈ ને ચીપકી ગઈ એકદમ પાણા જેવી. તો એ એક્સપિરિયન્સ હજુ બી અમને યાદ. અને પછી અમને કૂતરાને કે એવાને દીધી તો કૂતરાના બી દાંત ચોટી જાય એવી મેગી અમે બનાવી હતી. એટલા માટે એ એક્સપિરિયન્સ બરાબર અમને યાદ છે. ને અહીંયા કને પછી ઘણીવાર અમે મેગીઓ ખાધી છે ને ઘણીવાર અમે અહીંયા કને નાસ્તા કર્યા અને ઘણીવાર અમે અહીંયા કને રમ્યા બી અહીં. અને આ ખુલ્લી જગ્યામાં માણસો આવીને ચણ નાખી જાય. જો અહીંયા કને છે ને ચોખા ને પડ્યા છે. તો આ બધી ખુલ્લી જગ્યા આવે જો પક્ષીઓને આવે પછી. અને મારી નજર હમણાં પડી અહીંયા કેટલી બધી ચકલી હોય. આટલી ચકલી તો આપણા ઘરે બી નથી. દેખાડ તમને આ ઝાડવામાં બધી ચકલી હોય. જો આપણા વાડામાં આવે પણ આપણા વાડામાં તો બી બે ચાર હોય, આવડી બધી ના હોય. અહીંયા તો ઘણી બધી છે. અને આપણે અહીંયા કને સૂઈને ટ્રાય કરી, કેવી મજા આવે ને કેવી ફીલ આવે રહી હે ને. થોડુંક ચડવાનું ટ્રિકી આના ઉપર પણ જોઈ. ભાઈ સાહેબ શું મજા આવે રહી. મારા ઘરમાં બાજુમાં હોત ને તો હું દરરોજ બપોરે અહીંયા જ સૂતો હોત આમ કરીને. વાજી વાહ. અહીંયા સુવાની મજા. આ સાઈડ ગામનો નજારો. વાહ શું મજા આવે ને એકદમ મસ્ત હવા આવે રહી. થોડોક સૂરજનો તડકો આવેરો. વાહ એક નંબર લાઈફ. અને ભાઈ સાહેબ વ્યૂ જુઓ તમે, વ્યૂમાં કાંઈ ઘટે કાંઈ ના ઘટે. અને આને કહેવાય હેન્ડમેડ બિસ્તર ઓર બેડ. હવે મને લાગે હું બાપા ફ્રી થયા આપે એને પૂછી કે આ મંદિર કેટલું જૂનું હોય. આ મંદિર કેટલું જૂનું હોય? મેં લગભગ 20 વર્ષ થઈ ગયા. 22 20-22 મતલબ મારા જન્મથી પહેલા જ. કાં તો મારો જન્મ થયો હશે ને ઈ ગાળામાં. 22 નો હે. સ્થાપના કોને કરી? તમે કરી કે સ્થાપના અમે કરી? એમ ને. વાહ. ને હાલમાં પૂજારી બી અમારા બાપા જ છે. ભૂકંપના બીજા વર્ષે કર્યો એમ ને. વાહ. તો ભાઈ કીધું ને મને યાદ નથી. યા તો મારા જન્મ થયો મતલબ મારો જન્મ થયો ત્યારે આ મંદિર બન્યું, યા તો પછી મારા જન્મથી થોડાક પહેલે આ મંદિર બન્યું હશે. આપને તો ભાઈ જ્યારથી જન્મે ત્યારથી જોતા આવી રહ્યા કે આ મંદિર અહીંયા કને હે એમ કરીને. ઠીક છે, ચાલો આપણે તો આ બધું ફરી લીધું. આઈ મીન દર્શન બી થઈ ગયા અને જોઈ બી લીધું. આજુબાજુ જોઈને યાદો બી તાજા થઈ ગઈ. અને હવે આપણે જઈ પાછા યોગેશ કને એનું કામ કેટલું થયું હોય. ટાટા ટાટા. બોલેરો નથી બોલતો? બોલેરી હે કે મને કે બોલેરો હોય. હા બોલેરો કે મર્સિડીઝો. ટાટા. મને પૂરેપૂરો ભરોસો હતો કે આ મને કામ માટે લઈ આવ્યો તો અહીંયા કને 5 મિનિટમાં તો કામ પૂરું થવાનું નથી આનું. અને જુઓ તમે રાત કરી નાખીએ. 6:30 વાગ્યા. શિયાળો એટલે રાત જલ્દી થઈ જાય. તો ગઈકાલે સાંજે ઘરે આવવામાં લેટ થઈ ગયું, તમને બધાને ખબર છે. પછી રાતે જમી અને અમે લોકો બધા બેઠા હતા. જયામાને જે આયા બધા વાતો કરી. રાતના કંઈક 11:30-12 વાગી ગયા અને પછી અમે સૂઈ ગયા. તો બ્લોગ બંધ ના થયો અને હવે આપણે બ્લોગને આપણે એન્ડ કરી રહ્યા. તો ઠીક છે, અહીંયા સુધી વિડીયો જોયો. એની હાવ અગર તમને પસંદ આવતો તો લાઈક કરજો, નવા આવતો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું આવતીકાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. હાય ઠીક છે, બાય, ટેક કેર. ફરી મળશું. પ્રસાદી ના, પ્રસાદી ક્યાં રહી? તમે કીધી નહીં તે મને. અરે દો હો એ મેં જોયું નહીં, મને યાદ બી ના આવી. જય રામદેવ બેટા. પ્રસાદ તો લેને કા બનતા હે ના બોસ. અને આ કાંઈ ફરવાની જગ્યા નથી. ભલે મેં તો કીધું કે ફરવા ગયા હતા, આ તો આપણી જૂની યાદી તાજા કરવા હતા. અને મંદિર ક્યારે ફરવાની જગ્યા હોય નહીં. મંદિર તો શ્રદ્ધા અને આસ્થાનું એક પ્રતીક છે, તો એને એ જ રીતના જોવાનું.